આવનારા 30 દિવસની અંદર તમને એક તક મળે કે જેના બેઝ પર તમે તમારું જીવન બદલી શકો. તો શું એ તકને ઝડપવા માટે તમે તૈયાર છો? કોઈ ગ્લાસની અંદર ગંદુ પાણી હોય અને એ પાણીની અંદર જો તમે સ્વચ્છ પાણી એડ કરો તો શું થાય? માની લો કે કોઈ એવું કહે છે કે મારે વજન ઓછું કરવું છે અને બીજો એમ કહે છે કે હું એક હેલ્ધી, વેલ્ધી અને સ્ટ્રેન્થ વાળો વ્યક્તિ છું. અંગ્રેજીની અંદર બહુ સરસ કહેવાય છે, યુ બીકમ ધ પ્રોડક્ટ ઓફ 5 people by whom you surround yourself. મેં જે લક્ષ્ય નક્કી કર્યા છે, મારી જે નવી ઓળખ, તેના માટે આજે મેં શું ડિસિઝન લીધું, તેના માટે મેં કઈ એક્શન લીધી. what gets rewarded gets repeated. યાદ રાખજો, you don't change your life in a single day. You just change your daily habits and your daily habits change your entire life. So my dear friends, જો હું તમને એક પ્રશ્ન પૂછું કે આવનારા 30 દિવસની અંદર તમને એક તક મળે કે જેના બેઝ પર તમે તમારું જીવન બદલી શકો, તો શું એ તકને ઝડપવા માટે તમે તૈયાર છો? તમે કહેશો કે હું તૈયાર છું, તો પછી આટલા બધા વર્ષોથી આપણે જેવા જોઈએ છે એવા બદલાવ શા માટે નથી આવ્યા? બુક્સ વાંચી, ઘણા બધા મોટિવેશનના વિડીયો જોયા, ઘણા બધા સંકલ્પો લખ્યા, પરંતુ થોડા દિવસ પછી ફરી એનું એ જ જીવન. કારણ શું છે મિત્રો? કારણ તમારી ઈચ્છામાં નથી, પરંતુ કારણ પ્રોગ્રામિંગમાં છે. આજના આપણા આ એપિસોડની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ કે તમે તમારા સબકોન્શિયસ માઇન્ડને આવનારા 30 દિવસની અંદર કેવી રીતે રીપ્રોગ્રામ કરી શકો છો, જેની સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ હું તમારી સાથે શેર કરવાનો છું. કુલ 4 સ્ટેપ છે અને ચોથું સ્ટેપ સૌથી વધારે અગત્યનું છે, એટલા માટે વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો, જે તમને માત્ર પોઝિટિવ થિંકિંગ નહીં પરંતુ તમારી માઇન્ડની પેટર્ન બદલવાની અંદર હેલ્પ કરશે, નવી આઈડેન્ટિટી બનાવવામાં હેલ્પ કરશે. પરંતુ આપણે શરૂ કરીએ તેની પહેલા એક વાત હું તમને સ્પષ્ટ કરી દઉં, આ કોઈ કરોડપતિ બનવાની સ્કીમ નથી, અથવા તો આ કોઈ રાતોરાત ફેરફાર કરી દેવાની પદ્ધતિ નથી. મિત્રો, આ એક સિસ્ટમ છે. જે રીતે મોબાઈલનું વર્ઝન અપડેટ થાય છે એ જ રીતે આપણે પણ પોતાની ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરી શકીએ છીએ, અને એ જ્યારે અપડેટ થાય છે ને ત્યારે એ લેવલના રિઝલ્ટ્સ પણ મળે છે. તો ચલો ડિસ્કસ કરીએ સ્ટેપ નંબર 1. મિત્રો, મને એમ કહો કે કોઈ ગ્લાસની અંદર ગંદુ પાણી હોય અને એ પાણીની અંદર જો તમે સ્વચ્છ પાણી એડ કરો તો શું થાય? જે સ્વચ્છ પાણી છે એ પણ ગંદુ થઈ જશે. એ જ રીતે નવું પ્રોગ્રામિંગ કરતા પહેલા આપણું જે કોઈ પણ જૂનું પ્રોગ્રામિંગ છે તેને આપણે ઓળખવું પડશે અને તેને ક્લીન કરવું પડશે. નેગેટિવ માઇન્ડની અંદર પોઝિટિવ થોટ્સ નાખવાથી ખૂબ ઘણો ફાયદો નથી થતો. એટલા માટે આજે હું તમને એક એક્ટિવિટી આપું છું, જે તમારે આવનારા 1 વીક સુધી ફોલો કરવાની છે. મિત્રો, દિવસ દરમિયાન તમે કોન્શિયસલી 3 વાર પોઝ લો. તમારા જે વિચારોની પેટર્ન ચાલી રહી છે તો તેને ઓબ્ઝર્વ કરો કે અત્યારે હું શું વિચારી રહ્યો છું. શું મારા વિચારો મને આગળ લઈ જઈ રહ્યા છે કે પાછળ? હું જે કંઈ પણ વિચારું છું અને હું જે ભવિષ્યમાં મેળવવા માંગુ છું, આ વિચારો તેની સાથે મેળ ખાય છે કે નથી ખાતા? ઓબ્ઝર્વ કરો અને રોજ રાત્રે લખો, આજે મને સૌથી વધુ કયા નેગેટિવ થોટ્સ આવ્યા, ક્યારે આવ્યા, અને જ્યારે થોટ્સ આવે છે ત્યારે મેં કેવી રીતે રિસ્પોન્ડ કર્યું. એક બાબત હું તમને બધાને કહી દઉં કે થોટ્સ આવા બિલકુલ નોર્મલ છે, પરંતુ અબનોર્મલ એ છે કે જ્યારે તમે તેના પર રિએક્ટ કરો છો. તમારે તેના પર એક્ટ કરવાનું છે, ઓબ્ઝર્વ કરવાનું છે, અને હું તમને જે રીતે ગાઈડ કરું છું એ પ્રમાણે તમારે ફોલો કરવાનું છે. મિત્રો, તમારા થોટ્સની પેટર્નને ઓળખો અને સિમ્પલ વેની અંદર કોઈ પણ નકારાત્મક થોટ્સ તમને આવે છે તો તમારે તરત જ બોલવાનું છે કેન્સલ, 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 અને ભાવના સાથે બોલવાનું છે કે કેશ ફ્લો ખૂબ જ સારો છે, ખૂબ સારા એવા પેમેન્ટ મળી રહ્યા છે અને ખૂબ વ્યવસ્થિત રીતે આરામથી હું મારા બિલ્સને પે કરી રહ્યો છું. ભલે એક ક્ષણ માટે તમને એવું લાગશે કે એવું તો છે નહીં, પરંતુ જો એવું કરવું છે
તો તમારે માઇન્ડને આ રીતે ટ્રેન કરવું પડશે અને એ પ્રમાણે તમને રિઝલ્ટ પણ મળશે. ચાલો હવે ડિસ્કસ કરીએ સ્ટેપ નંબર 2. મિત્રો, મોટા ભાગના લોકો પોતાના લક્ષ્યો લખે છે, પરંતુ સફળ વ્યક્તિ હોય છે ને એ પોતાની એક આઈડેન્ટિટી એટલે કે ઓળખ બનાવે છે. માની લો કે કોઈ એવું કહે છે કે મારે વજન ઓછું કરવું છે અને બીજો એમ કહે છે કે હું એક હેલ્ધી, વેલ્ધી અને સ્ટ્રેન્થ વાળો વ્યક્તિ છું. કોઈ એમ કહે છે કે મારે ખૂબ પૈસા કમાવવા છે અને કોઈ એમ કહે છે કે મારે અઢળક વેલ્યુ ક્રિએટ કરવી છે, મારે નવા નવા આયામો સર કરવા છે. તો તમારી નવી ઓળખ કઈ છે? તમે પોતાની જાતને કેવી રીતે રિપ્રેઝેન્ટ કરવા માંગો છો? દરરોજ તમારી નવી ઓળખ વિશે 5 વાક્યો લખો. તમે કેવી રીતે હરો છો, કેવી રીતે ફરો છો, કેવી રીતે બોલો છો, તમારી ફિટનેસ કેવી છે, કેશ ફ્લો કેવો છે, ફાઇનાન્શિયલ ફ્રીડમ કેવી છે, રીચ લાઈફ તમારી કેવી છે, તેના વિશે 5 વાક્યો એવરી ડે લખો અને પછી એ વાક્યોને રોજ અરીસામાં જોઈ અને આંખમાં આંખ નાખીને બોલો. બીજા કોઈ વ્યક્તિ તમારા પર વિશ્વાસ કરે છે કે નથી કરતા તેનાથી કોઈ ફરક પડતો નથી. ફરક પડે છે કે તમે પોતાના પર કેટલો વિશ્વાસ કરો છો. ચાલો મિત્રો ડિસ્કસ કરીએ સ્ટેપ નંબર 3. આ જે કંઈ પણ આપણે બોલીએ છીએ તેને તમે પ્રૂવ કરો, કારણ કે તમારું બ્રેઇન શબ્દો પર નહીં પુરાવા પર વિશ્વાસ કરે છે. નાની નાની સફળતા એ મોટી સફળતા તમારા જીવનની અંદર લાવે છે. તેથી દરરોજ 3 એવી નોન નેગોશિયેબલ હેબિટ્સ બનાવો. મિત્રો, એક ખૂબ જ ફેમસ પુસ્તક છે શિવ ખેરાજીની યુ કેન વિન. તેમાં પોતે લખે છે, સક્સેસફુલ પીપલ ડોન્ટ ડુ ડિફરન્ટ થિંગ્સ, દે ડુ થિંગ્સ ડિફરન્ટલી. એવી હેબિટ્સને વિકસાવો. દિવસની અંદર 20 મિનિટ કાઢો, ભલે સવારે મોર્નિંગમાં અથવા તો રાત્રે, પ્રેયર માટે, ગ્રેટિટ્યુડ માટે. 20 મિનિટ એક્સરસાઇઝ કરો કાં તો યોગા કરો. 20 મિનિટ કોઈ પણ પ્રોડક્ટિવ હેબિટને ડેવલપ કરો. રીડિંગ કરો, જર્નલિંગ કરો કાં તો પછી કોઈ પણ નવી સ્કિલને શીખો. આ 20-20-20 નો ફોર્મ્યુલા તમારા માઇન્ડને રોજે એ આત્મવિશ્વાસ આપશે કે જેના બેઝ પર તમે તમારા સફળતાની સીડીને બનાવશો. અંગ્રેજીની અંદર બહુ સરસ કહેવાય છે, યુ બીકમ ધ પ્રોડક્ટ ઓફ 5 પીપલ બાય whom you surround yourself. એટલે પોતાની જાતને પૂછો કે તમારી કંપની કઈ છે, તમે કેવા લોકો સાથે બેસો છો, તમારું જે એન્વાયરમેન્ટ છે એ તમારા ગ્રોથને સપોર્ટ કરે છે કે નથી કરતું. કારણ કે રોજની નાની નાની એક્શન્સ સમય જતા તમારી ન્યૂ આઈડેન્ટિટી એટલે કે નવી ઓળખને ઘડી દે છે. સ્ટેપ નંબર 4. હવે સૌથી મહત્વનું કામ, તમારી નવી ઓળખને લોક કરો. તમારા જે કોઈ પણ સંકલ્પો છે તેના માટે 5 મિનિટ વિઝ્યુલાઇઝેશન કરો, તેને ફીલ કરો અને તમારા ફ્યુચરના સેલ્ફ તરીકે તમારી જાતને જુઓ. રોજ રાત્રે તમારી જાતને પૂછો કે મેં જે લક્ષ્ય નક્કી કર્યા છે, મારી જે નવી ઓળખ, તેના માટે આજે મેં શું ડિસિઝન લીધું, તેના માટે મેં કઈ એક્શન લીધી. કોઈ પણ નાની એવી એક્શન. માની લો તમારો હેલ્થનો ગોલ છે અને આજે તમે ફક્ત 10 મિનિટ માટે પણ યોગ કર્યા છે, પરંતુ તમે એક્શન તો લીધી છે ને. તમારી જાતને રોજે પૂછો, ડેઈલી બેસિસ પર. એવી કઈ જગ્યા હતી કે જ્યાં હું જૂની પેટર્ન્સમાં ગયો, કોઈ જગ્યાએ મારો મૂડ ઓફ થઈ ગયો, કોઈ જગ્યાએ મારા મનની અંદર નકારાત્મકતા આવી ગઈ, તેને ફરી એકવાર કેન્સલ કરો અને બીજા દિવસનો સંકલ્પ બનાવો કે આવતીકાલે તમે કયું સ્ટેપ લેશો. મિત્રો, મોટી સફળતા કરતા નાની નાની સફળતા જે છે તેને અચીવ કરો. નાના નાના ગોલ્સ બનાવો. માની લો કે એક અઠવાડિયાની અંદર તમે ગોલ બનાવો કે મારે 7 દિવસમાંથી મિનિમમ 5 દિવસ એક્સરસાઇઝ કરવી છે અને તમે 4 દિવસ પણ એક્સરસાઇઝ કરો છો, તો દર અઠવાડિયે પોતાની જાતને વધારે કંઈ નહીં પરંતુ શાબાશ કહો અને એ પ્રોગ્રેસને સેલિબ્રેટ કરો, સ્માઇલ કરો અને નક્કી કરો કે હવે આ બીજા વીકની અંદર એ ગોલને હું બીટ કરી દઈશ, એટલે કે એનાથી એક સ્ટેપ આગળ વધીશ. કારણ કે જ્યાં સુધી તમે હાર માનતા નથી ત્યાં સુધી તમે હાર્યા નથી અને
સફળતાને તૈયારી ખૂબ જ ગમે છે. બહુ સરસ કહેવાય છે ઇંગ્લિશની અંદર, વોટ ગેટ્સ રિવોર્ડેડ ગેટ્સ રિપીટેડ. સૌથી મોટામાં મોટી ભૂલ જે લોકો કમિટ કરે છે એ છે, ઘણા લોકો વિચારે છે કે એક દિવસ મોટિવેશન આવશે પછી જીવન બદલાઈ જશે. પરંતુ મોટિવેશન એક સ્પાર્ક છે, પ્રોગ્રામિંગ એક ફાયર છે. સ્પાર્ક થોડા માટે હોય છે, ફાયર તમને સતત ગરમી આપે છે. તેથી મોટિવેશનની સાથે સાથે સિસ્ટમ પણ બનાવો. તો મિત્રો, આવનારા 30 દિવસ તમારી જિંદગીના સૌથી મહત્વના દિવસો બની શકે છે જો આ 4 સ્ટેપને તમે વીક વાઇઝ ડિવાઈડ કરી અને એક એક્શનને પ્લાન કરી અને એ પ્રમાણે વર્તશો. તો જો દરરોજ તમે 1% પરિવર્તન લાવો છો તો પણ વર્ષના અંતે 365% તમારામાં ફેરફાર આવી શકે છે. અને જો તમે આ કરશો તો 30 દિવસ પછી માત્ર તમારી હેબિટ્સ નહીં, તમારો આત્મવિશ્વાસ, તમારી ઓળખ અને તમારા જીવનની દિશા બદલાઈ જશે. યાદ રાખજો, યુ ડોન્ટ ચેન્જ યોર લાઈફ ઇન અ સિંગલ ડે, યુ જસ્ટ ચેન્જ યોર ડેલી હેબિટ્સ એન્ડ યોર ડેલી હેબિટ્સ ચેન્જ યોર એન્ટાયર લાઈફ. તો મિત્રો, આજથી આ ચેલેન્જને શરૂ કરવા માટે તૈયાર છો? તો કમેન્ટમાં લખો, આજથી મારો ડે 1 શરૂ થાય છે. આ વિડીયોને અત્યારે સેવ કરો અને આવનારા 30 દિવસ માટે આ વિડીયોને તમારો ગાઈડ બનાવો. અને જો આ સફરને યોગ્ય માર્ગદર્શન સાથે તમે આગળ વધારવા માંગતા હો તો તમે ભાગ બની શકો છો અમારી રીચ લાઈફ માસ્ટરી કમ્યુનિટીનો, જેની અંદર અમારી 2 દિવસની સાયન્ટિફિક મેનિફેસ્ટેશન વર્કશોપની શરૂઆતથી લઈ અને 360 ડિગ્રી ટ્રાન્સફોર્મેશન એટલે કે 100% શિફ્ટ સુધી અમે તમારો સાથ આપીએ છીએ તમારા જીવનમાં એ ટ્રાન્સફોર્મેશન લાવવા માટે. તેનું રજીસ્ટ્રેશન તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકમાંથી કરી શકો છો. અને હવે જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ તેને લાઈક કરજો. કમેન્ટમાં તમે લખીને જણાવજો કે મારા એપિસોડ તમને કેવા લાગે છે. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે દર શુક્રવારે આપણે લાઈફ અને મેનિફેસ્ટેશન પર એક પાવરફુલ એપિસોડ લઈને આવીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ. Have a great day, amazing day, powerful day. Wish you success and love. Thank you very much.